રીંગણા વાવવાની સંપૂર્ણ અને વૈજ્ઞાનિક પદ્ધતિ નીચે મુજબ છે. 1. હવામાન અને જમીન. હવામાન ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન અનુકૂળ. તાપમાન 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ શ્રેષ્ઠ. જમીન સારું પાણી નિકાસ ધરાવતી, ભેજવાળી, રેતાળ દોડીય અથવા દોડીય જમીન. પીએચ 5.5 થી 6.8. 2. જાતોની પસંદગી. સ્થાનિક બજાર અને રોગપ્રતિકારક જાતો પસંદ કરો. પૂસા પર્પલ લોંગ, પૂસા પર્પલ ક્લસ્ટર, અરકા નીલકંઠ, ગ્રીન લોંગ. હાઇબ્રિડ જાતો ઉચ્ચ ઉત્પાદન માટે. 3. નર્સરી તૈયાર કરવાની પદ્ધતિ. બીજનો દર 300 થી 400 ગ્રામ પ્રતિ એકર. ઊંચી અને સારી નિકાસવાળી પાથરી બનાવો. 1 કિલોગ્રામ બીજ સાથે ટ્રાઇકોડર્મા 4 ગ્રામ પ્રતિ કિલોગ્રામ અથવા કાર્બેન્ડિઝિમ 2 ગ્રામ પ્રતિ કિલોગ્રામથી બીજ ઉપચાર કરો. હળવી સિંચાઈ કરો. 25 થી 30 દિવસમાં રોપા તૈયાર થાય. 4. ખેતરની તૈયારી. 2 થી 3 વાર હળ ચલાવો. છેલ્લી હળ સાથે 10 થી 15 ટન સડી ગયેલ ખાતર પ્રતિ એકર ભેળવો. સપાટ બેડ અથવા રીજ ફરો પદ્ધતિ અપનાવો. 5. રોપણી. રોપણી સમય ખરીફ જૂન-જુલાઈ, રવિ ઓક્ટોબર-નવેમ્બર. અંતર 60x45 સેમી. સામાન્ય સાંજે અથવા વાદળિયું હવામાન હોય ત્યારે રોપણી કરો. 6. ખાતર અને પોષણ વ્યવસ્થાપન. પ્રતિ એકર ખાતર માત્રા. નાઇટ્રોજન 50 કિલોગ્રામ, ફોસ્ફરસ 25 કિલોગ્રામ, પોટાશ 25 કિલોગ્રામ. પદ્ધતિ સમગ્ર પી અને કે તથા અર્ધું એન રોપણી સમયે. બાકીના એનને 2 હપ્તામાં એટલે કે 30 અને 60 દિવસ પછી. 7. સિંચાઈ. રોપણી બાદ તરત સિંચાઈ, પછી 7 થી 10 દિવસે એકવાર. ઉનાળામાં વધુ વાર. પાણી ભરાવ ન થવો જોઈએ. 8. નિંદામણ અને ખાતર વ્યવસ્થાપન. 20 થી 25 દિવસે પ્રથમ નિંદામણ. જરૂર મુજબ 2 થી 3 નિંદામણ. મલ્ચિંગ કરવાથી નિંદામણ ઘટે. 9. જીવાત અને રોગ નિયંત્રણ. મુખ્ય જીવાતો ફળ અને ડાળી ભેદક કીડો, સફેદ માખી, થ્રિપ્સ. નિયંત્રણ ફેરોમોન ટ્રેપ 4 થી 5 પ્રતિ એકર. નીમ તેલ 3 થી 5 મિલી પ્રતિ લિટર. જરૂર પડે તો ભલામણ કરેલી દવા. રોગો વિલ્ટ, પાંદડાનો ડાઘ, મોઝેક. ઉપાય રોગ પ્રતિકારક જાત, પાક ફેરફાર, યોગ્ય દવાઓનો ઉપયોગ. 10. તોડણી એટલે કે હાર્વેસ્ટિંગ. વાવણી પછી 60 થી 70 દિવસમાં તોડણી શરૂ. ફળ કોમળ અને ચમકદાર હોય ત્યારે તોડો. 5 થી 7 દિવસના અંતરે તોડણી. ઉત્પાદન સરેરાશ ઉત્પાદન 80 થી 120 ક્વિન્ટલ પ્રતિ એકર. હાઇબ્રિડ જાતમાં વધુ પણ મળી શકે.